ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઝઘડિયા તાલુકાના ફૂલવાડી ગામના અને રૂઢી તથા પ્રથા ગ્રામસભાના મુખી રાકેશ અરવિંદ વસાવા સહિતના લોકોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર બંધારણના અનુચ્છેદની જોગવાઈ મુજબ રૂઢી પ્રથા ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું છે। જેમાં જણાવ્યા અનુસાર બંધારણના અનુચ્છેદની જોગવાઈ મુજબ રૂઢી પ્રથા ગ્રામસભાનું ગઠન કરવામાં આવ્યું છે, જેથી ગામમાં કામો, જમીન અને અન્ય કોઈપણ વિગતોને લગતી કાર્યવાહી જેવી કે લીઝ, ભાડાપટ્ટા, જમીન લેવેચ તેમજ બિન ખેતી અંગેની કાર્યવાહી રૂઢી અને પ્રથાવાળી ગ્રામસભાને જાણ કે વિશ્વાસમાં લઈ કરવા સાથે ઘટતી કાર્યવાહી કરવા માટેની માંગ કરવામાં આવી છે। ખાનગીકરણ તમે દિવસે ને દિવસે નવા નવા કાયદા સંશોધન કરીને પ્રાઇવેટાઇઝેશન કરી રહ્યા છો। અત્યારે પ્રાઇવેટાઇઝેશન બંધ કરીને સ્કૂલ, હોસ્પિટલ સરકારી કરીને બધાને સમાનતામાં લાવો ને, એટલે અમને ખરેખર અમારી આદિવાસીની સંસ્કૃતિ, રીતિ રિવાજ, બોલી, ભાષા બધું અલગ અલગ છે। તે ખરેખર આ જે અત્યારે યુનિફોર્મ સિવિલ કોડ લાવી રહ્યા છે એ આદિવાસીનો મોટો ખતરો છે, આ દેશના તમામ લોકોને ખતરો છે। એટલે અમે એનો વિરોધ કરવા માટે આજે અમે કલેક્ટરશ્રીને જાણ કરવા માટે આવેદનપત્ર આપવા આવ્યા છે।